અરવલ્લી જિલ્લામાં મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ભીખાજી ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો। અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની વરણી બાદ ધનસુરા તાલુકા ભાજપ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સમારંભમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, ધારાસભ્ય પીસી બરંડા પણ ઉપસ્થિત રહ્યા હતા। સમારંભમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા। સમારંભમાં ગૌડીસામાં થયેલા હોનારતના 21 મૃતકો શ્રદ્ધાંજલિ અપાઈ હતી। ભીખાજી ઠાકોરને માદરે વતન અને સન્માન કાર્યક્રમ કોંગ્રેસમાં ભડકો થયો છે। કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત 25 કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો હતો। ભાજપ સ્થાપના દિવસે જિલ્લામાં હર ઘર ભાજપ ધ્વજ કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી મારો પોતાનો માદરી વતન એટલે કે મેઘરજ તાલુકાનો આજે મારો સન્માનનો કાર્યક્રમ હતો અને એની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ સુધીના હાજર હતા અને અત્યારે અમારો પ્રદેશનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો પણ છે। 6 એપ્રિલ 1980ના રોજ જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે અમારે અત્યારે હર ઘર ભાજપનો ઝંડો લાગે તો એ પણ વાત કરવામાં આવી અને મોટી સંખ્યાની અંદર આજે કોંગ્રેસના એક પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ વણકર અને એમની સાથે લગભગ 25 કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખીસ ધારણ કરી અને આ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં જોડાવા માટે એમને પણ ખીસ ધારણ કરી અમારી સાથે જોડાયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી વતી અમારા તાલુકાના બધા જ કાર્યકર્તાઓએ એમને પણ આવકાર્યા છે અને આ રીતે મોટી સંખ્યામાં હાજર રહી અને આ અમે કાર્યક્રમ આજનો પૂર્ણ કર્યો છે।